સદગુરુ મહારાજની રામદેવજી મહારાજની સનાતન ધર્મની પાર્વતી પતિ હર હર મહાદેવ હરિ હરિ સદગુરુ રામ રામ હરિ ઓમ હરિ શ્રી ગુરુ ચરણ સરોજ રજ રજ નિજ મન મુકુર સુધારી ભગવાન રામ લક્ષ્મણજીને વિનવી કરે છે, હે લક્ષ્મણ, ગુરુ મહારાજના શરણની રજ ચાર ફળને પ્રાપ્ત કરનારી હે. જેને જેને સદગુરુ મહારાજના શરણનું સેવન કર્યું એનો બહુ સુધરી ગયો. હે લક્ષ્મણ, હરિ ભર નવ રઘુવીર વિમલ યશ જોદાયક ફલશારી બરનવ રઘુવીર વિમલ યશ દાયક ફલશારી ધર્મ અર્થ કામ અને મોક્ષ સબ કામનાઓની તૃપ્તિ થઈ અંતે મુક્ત થયા જીવે ગુરુ મહારાજ નો બાળકો જેને ભગવાનનું ભજન કર્યું અને સદગુરુનું સેવન કર્યું તો ગુરુ પદ પંકજ પૂંજતા સૌદ લોક પૂંજાય અજી શિવ વિરંશી શારદા શિવ વિરંશી શારદા સદગુરુ તણાયશ ગાય. વેદોમાં એવી વાત આવે, વેદ પુરાણ ની અંદર દેવતાઓ ઋષિ મુનિઓ સદગુરુ મહારાજ નું ગાન કરે. શિવ વિરંશી શારદા સદગુરુ તણાયશ ગાય. શિવ પુરાણ ની અંદર વાત આવે જ્યારે હિમાચલ ની પુત્રી પાર્વતી સાથે શિવજી મહારાજ નું લગ્ન થાય.
કૈલાસના શિખરો પર આવે, દેવતાઓ પોતપોતાને સ્થાને જાય ત્યારે પાર્વતી અચાનક શિવજી મહારાજના શરણની અંદર પડી ત્રાહિમાન કરે, હે મહારાજ મને ક્ષમા કરો, ક્ષમા મહારાજ ક્ષમા. શિવજી મહારાજ કહે, દેવી કોઈ અપરાધ નથી કર્યો ને આમ કેમ. ત્યારે પાર્વતી કહે, મહારાજ રાજા દક્ષની પુત્રી મેં એવો અપરાધ કર્યો, બ્રહ્મ ઉપર બ્રહ્મ કર્યું અને ગુરુ મહારાજની વાત માનીને તમારો અને ગુરુનો અપરાધ કર્યો, જેથી મારે દક્ષના યજ્ઞની અંદર હોમાવવું પડ્યું. ઘણા તપસ્યા કર્યા બાદ મને આ અવતાર અને તમારું શરણ મળ્યું. હે મહારાજ માટે મને ક્ષમા કરી ભગવાનના ગુણગાન અને ગુરુ ગમની વાતો કરો. એ આવું શિવ પુરાણની અંદર છે. પાર્વતી કહે, મહારાજ એ બધું તો ઠીક, હું તમારી અર્ધાંગના દેવી છું, છતાંય મને ભ્રમ થયો અને મારે સ્થાન ભ્રષ્ટ થવું પડ્યું. તો પામર પ્રાણીને શો આધાર હે, તો આ જગત રસવાનું કારણ શું? ત્યારે શિવજી મહારાજ પાર્વતીને કહે, ભવાની હે દેવી, કેવલ ગુરુ મહારાજના શરણનો આધાર મૂક્યો હે, પૂર્ણ વિશ્વાસ રાખી આ જીવ સદગુરુ મહારાજના શરણનું સેવન કરશે. વિશ્વાસ રાખી હે કોઈના ત્રિવિધિ તાપ નહીં નડે, યાધિ વ્યાધિ અને ઉપાધિ નહીં નડે અને અંતે ભજન કરી મુક્તિ પદનો અધિકારી થશે. આવું શિવ પુરાણની અંદર છે. હે વર નવ રઘુવીર વિમલ યશ, જોદાયક ફલશારી, તો ભક્તિ કરે પાતાળમાં, પ્રગટે આકાશ હોય, જે દાબી ડૂબી ના રહે, જે દાબી ડૂબી ના રહે, દાબી ડૂબી ના રહે. મોટા મોટા રાજાઓએ પણ દબાવી, ભક્તિ પદના અધિકારીઓની ભક્તિ દબાવી તોય દાબી ડૂબી ન રહે. પોતાનું પતન થઈ ગયું પણ દબાવી ન શક્યા ભક્તને અને ભક્તિને. કસ્તુર કી બાસ તો ભગત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઉસની સગરે અવતરે, ઉસની સગર અવતરે, આખિર સંતના સંગ. બને ભગવાનનો દાસ બને. ઓહો, મોટા મોટા રાજા મહારાજાઓ જે કાર્ય ન કરી શક્યા તે ભક્તોએ કરી અને જગતની અંદર જાહેર કર્યા. હે રાજા માંડલિક નો કર્યું એવું નરસિંહ ભગતે કર્યું, રાણાએ ન કર્યું એવું મીરાએ કર્યું.
સતી તોરલ સતી તારા દે નો કરે રાજા એવા કાર્ય કરી અને મેદાન મારી ગયા હે ભગવાન બાનાની પતને ભક્તિની લાજ રાખે વાય 4 યુગથી આ ખેલ ચાલ્યો આવે છે ઓહો કોઈ શંકાનું તાન જ નથી ભગવાનનો ભગત બને તો એની બધી ઈચ્છા પૂર્ણ થાય હો એના પ્રમાણ વેદોની અંદર પડ્યા મહાન પુરુષોએ વાણી દ્વારા વર્ણવ્યા છે તારે નથી દુરાણી રે એ જેની સુરતા શ્યામળિયા સંગા એ મમા દેવે હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી હો તારા બાના તણી વાલો પદ રાખજે નહીતર તારી લાજ જાશે ભગવાન કે મારા ભક્તની લાજ જાય તો મારી લાજ કહેવાય જાણે તો શું વેદનાઓને ક્યાં સહન કરવું પડે પહેલાના કાળની અંદર રાજા મહારાજાઓ ભગવાનનું ભજન અને ભક્તિ ન કરવા દેતા વાલે મારે ઉગાર્યો ભગત પ્રહલાદ એ હરણા કંસને માર્યો રે એ મારે ઉગાર્યો ભગત રે પ્રહલાદ એ હિરણા કંસ ને માર્યો રે એ વિભીષણ ને આપ્યા દોરાજ એ રાવણ ને સારો રાવણ ને માર્યા પેલા વિભીષણ નો રાજ્યાભિષેક ભગવાને કર્યો હે દાસ પોતાનો જાણી દયા કરી રાજવૈર બહુ સોંપ્યા હજી હરીને ભજતા રે હજી રે કોઈની રે લાજ એ જતા રે જો નથી જાણી એ હોય જેની સુરતા શ્યામળિયા સંગા
વિષમતાની અંદર, લક્ષાંતરની અંદર ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું શરણ ગુરુ મહારાજનું નામ રટણ આવી જાય, લક્ષ્ય લાગી જાય, જેને લક્ષાંતર લાગી જાય, એની લાજ મારો વાલો નો ગાવા દે. બાકી નામ લીધે વાતું કરે કાંઈ ન થાય. ભગત ને રે જુનાગઢ ની અંદર જેલ ની અંદર માનલી કે પૂરો અને હારો હાથો હાથ હાર કરાયો હોય. હજી વાલે મારે નરસી મેતાને રે હારો એ હાથો રે હાથે પેરારો રે ધ્રુવને આપ્યા વિસળ એ પોતાનો કરીને ગાયો ધ્રુવને આપ્યા હરિસલ રાત એ પોતાનો કરીને તારે નથી જાણી એ જેની સુરતા શામળિયા સંગા એ આવું વધે વેદ વાણી સારો સંસાર ભક્તની પાછળ પડે. ગમે કાળની અંદર ભગત થયા પણ સારો સંસાર એની પાછળ પડ્યો અને વાલા મારે એને ઉગારી લીધા. જેલમાં પૂરા ઝેર પીધા, જેલું ભોગવી હો શકે નવરણવી ભક્તો તણું ભક્તો તણી ગતિ અને ભક્તોનું ભજન કેમ હણી શકાય. વાલે મારે મીરા રે બાઈ ના દે પંસાળે કેરા જો પૂરા શેરો પિસ્ટો
દુર્યોધનોએ ભક્તોને બહુ પીડાય. દ્રૌપદીની લાજ લેવા માટે પાંડવોને ભરી સભાની અંદર લાજ ઉતારીએ. પણ જે ભગવાનનો બાળક, ગુરુ મહારાજનો બાળક હોય, તાકાત નથી 3 ભુવનની અંદર એની લાજ જઈ શકે. શરત એટલી કે બસ તન મન સદગુરુ મહારાજના શરણમાં સોંપ્યું હોય, બસ ભગવાનનો જ આધાર, કેવલ ભક્તિનો જ આધાર હોય, એની વાતું છે આ. જગતનો જેને આધાર હોય એની વાતું નથી ભાઈઓ. એ બંસાળે કેરા જુઓ પૂરા શેર, એ પાંડવ કામ કીધારે. બંસાળે કેરા પૂરા છે, એ પાંડવ કામ હરીને બધતા રે, હજી કોઈની રે લાદ. સતે સાલો ધર્મ આદરો મૂકી દો પારકી આશે. શ્રવણ કાપડી કહે સોયનર ગદગંગાનો દાસ. ગદગંગાનો દાસ બને ને ભગવાનનો ભગત બને. 3 કાળની અંદર એને કોની જરૂર હોય, કોનો ભય હોય? ભેદ ભ્રાંતિ ભ્રમ ભય બધું મટી જાય. બસ ભગવાન તું લે લાગે હો. नर नर के लावा આવી વાતું વેદની પૂજા હે. એ ભજન કોઈ કરશે. નજરોમાં ન આવે. નરસિંહ મહેતાના પરસા વાલે પૂર્યા 50 તોય નાગરોને નક્કી ન થયું હોય. એને દુભવા હરિના દાસા. વીરાયાવો હરી રે ભજન નો રે લાવો. એ ભજન કોઈ કરશે. એ આવું કર જોડી કહે દાસ. કર જોડીને કહે હુકમ નથી કરતા હે, આજ્ઞા નથી કરતા તો નમ્રતા હો. કર જોડીને પ્રેમળ દાસ કહે વાલો મારો આવી ભક્તોના દુખડા છે હો. એ આવું કર જોડી કહે પ્રેમળ દાસ. એ ભક્તોના દુખડા હરશે. ભાવે ભજન કરશે તો વાલો મારો આવી દુખડા હરશે હો. હરીને ભજતા રે, હજી રે કોઈની રે લાજ. એ જતા નથી જો જાણી રે. જેની સુરતા સાંભળ્યા સંગા એ વધે વેદવાણી
કોઈ આ બધી આવા અનુભવ અનુભવી શકે. હે ભાઈ દાણ 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 દાલરી વાગે નિરખંડા કોઈ યાદલમાં દાણ 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 દાલરી વાગે. કે બોલે ઈ બીજો નથી પણ બોલે એને ઓળખવો કેમ? આપણે વાતો કરી બધાએ આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મળે. પણ આત્માને કોણે ઓળખ્યો? કેવી રીતે ઓળખો? ગુરુ મહારાજના બાળક સિવાય બધાએ અનુભૂતિ કરે, અનુભવ ન કરી શકે. નરસિંહ મહેતા કહે આત્મ તત્વ સીના વિના સબ સાધના જુથી. ગમે કપાટા મારતો હોય, ગમે એવી વાતો કરતો હોય, શું કામનું? જ્યાં લગી આત્મ તત્વ સીનો નથી બધી સાધના ખોટી. ગુરુ મહારાજ નો બાળક બની બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજ ના શરણે આ જીવ જાય તો એને આત્માની ઓળખાણ કરાવ્યો. જેમ શ્રી કૃષ્ણ પરમાત્મા એ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી, આત્મ જ્ઞાન આપ્યું. આત્માનું જ્ઞાનની જરૂર હોય છે. અનુભવે આત્મા ન ઓળખાય ભાઈ. અનુભૂતિ કરે, વાતો કરીએ ન ઓળખાય. મહાન પુરુષો કહે શરણ દણ 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 દાલરી વાગે. ભાઈ બોલે બોલાવે ઈ તો સબ ઘટ બોલે. હાસુ હાસુ હે એ સબ ઘટમાં વાલો રહ્યો રે સમાય. બોલે બોલાવે સબ ઘટ બોલે. જ્યારે જુઓ રામો ત્યારે તેઓ એ ઠીક કરીને દાણા દિયા રે તેરા. આસુ આસુ વાળા સણણ દાણ 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 દાલરી વાગે. હવે દરવાજા નવી રમતના એ 10 મોલે રહ્યો રે સમાય. નવે દરવાજા નવી રમતના નવ દરવાજા 10મા મોલનું જ્ઞાન કોની પાસે? ગુરુગમ સિવાય મળે? સૂક્ષ્મ ટેક સે ઓ ઘર જાવે. નાની એવી ટેક ગુરુ મહારાજ આપે તો એ ઘરની ઓળખાણ થાય. સૂક્ષ્મ ટેક સામો ઘર જાવે. આપો આપ મેં દેવે ઓળખાય. જણણ 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 જણ દાલરી વાગે. દેખના કોઈ યાદલમાં કોઈ
જણણ 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 ભાઈ ઝાલરી વાગે. વિના તાલ ને વિનંતી ભાઈ આપણે બધું સાધન જોઈએ. આ તો વિના દાંડીએ નોબત વાગાય, વિના હરીસે આપા સુજે ભાઈ. એવી સ્થિતિ ગુરુ મહારાજના બાળકની થાય ત્યારે મારો વાલો નજરો નજર નિરખાયો. હે ભાઈ વિના દાંડીએ નોબત વાગે, એ વિના દીપક જોત જલે. આવી જણણ 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 જણ ઝાલરી વાગે. જંપા સોગર નાઈ, એ સાંજ સૂરજ જા પહોંચત નાઈ. જંપા વાદર નાઈ, સૂક્ષ્મ ટેક સે વો ઘર જાવે. અખર જીતા મારી અરજ સુનજો. જીતા કોઈ એનો ઝૂલતી હોય કે અખર ખર ની અંદર તો સારો સંસાર છે. અખર જીતા મારી અરજી સુનજો, એ સુણી લેજો એક વાર. દાસી જીવન ગુરુ ભીમના શરણા, એ મુજરો માનો મેરે ગરીબ નિવાદ. જણણ 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 જણ ઝાલરી વાગે. નિર્ખંડા કોઈ યાદ લમાય. જણણ 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 ઝાલરી વાગે. એ વાગ્યા હોય તો બોલાય નહીં, પરિપૂર્ણ વચનમાં વર્તાય. આજુ બાપા વાગ્યા હોય તો બોલાય એવું નથી બાપા. આમાં મન થઈ ગયા જેવું છે. સદગુરુ મહારાજની એ દાદા હું કરશું આમાં? એ દિવસ આવી ગયા, ઢોકળા ફાલ્યા ફૂલા ફરીને હવે હું લઈ લેવું આમાં? અરે મારા નાથ, અરે મારા નાથ. એ બાપા દે દાદા. સુરતાનાથના શરણમાં રહે ગતિ થાય આ જીવની. આખીર વેળાએ જો સુરતા દાદા તમારા શરણમાં રહે તો ગતિ થાય, બાકી તો ફાફા મારતા મારતા વહી જવાનું છે. એ દાદા મારો વાલો